પપ્પા કયા થઈ ગયા રિક્ષા એવું ના કરાય યાર તો થઈ જાય તો જવાબ મળે છે રિક્ષાની આપણે ધક્કો ખબર રવિવારના દિવસ શું છે ખબર શું છે ગાઈસ રામ જય મેલમાં સ્વાગત છે મારા નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં ભાઈ ઉઠી ગયો તો કેટલા બતાવી દઈએ તો ભાઈ 6:24 થાય છે અને ચાર્જિંગ જેટલું થયું ફોનમાં જોઈ લઈએ 70% ચાર્જિંગ થાય છે ચાર્જિંગ થવાનું તૈયાર છે હવારમાં આપણે ઉઠી ગયા બાર કોમકાજ ચાલતો હતું કહીશ જીતે જય માતાજી મમ્મી જય માતાજી ફાઇનલી ગઈ ચલો અને આવવાનું બાકી પછી તમે એટલે ગઈ તમે જો સવાર જઈએ સામાન નાવા અને ગઈ સામાન મમ્મી વગાડે છે ગઈ ખીચડી અમારી મમ્મી નાસ્તો બનાવતી તમે જોઈ શકો હોય સવાર સવારમાં હા ખીચડી વગાડતી ખીચડી ગઈ સવાર સામ તો બનતો નાસ્તો ગઈ ચલો આપણે પાણી બાણી કાઢી ગયું છે ચલો ફટાફટ આપણે નહીં લઈએ પછી તમને મળીએ કાંઈ હોટલ જવા માટે ભાઈ નહીં તો તૈયાર થઈ ગયું છે ગાઈસ કપડાં પહેરવાના બાકી એ ગયા આપણે ટી શર્ટ મળતી નથી ગાઈસ હોધી છે આપણી કાંઈ ટી શર્ટ નથી મળતી બોલો કેવું કહેવાય વાહ ભાઈ મળી જાય એ તો કાંઈ તો ફાના કાંઈ પપ્પા દિયાપતિ કરી નાખીએ તમે જોઈ શકો છો કાંઈ તમારા ભાઈના થોડું મોડું થઈ ગયું ઉઠવામાં તમે જો માતાજીની દિયાપતિ બોલો જય મેલડીમાં આપણે નાસ્તો કરવાનો નહોતો નાસ્તો અત્યારે 2 દાડા નહીં કરતા આપણે પોઈનો બાટલો લઈ લઈએ માપનો ઠંડો હોય એટલે મોટા તો બહુ ઠંડા અને આપણે જે આવો હોટલે ઠેલો ચો પડ્યો જેન જીટી હોટલે આવો તો ચાલો ફેમિલી આપણે ધનને તો ચાવ થતી નહીં અમારા આવું શીખર બગડી રિક્ષા ચાલુ થતી નહીં આવો 3-4 સેલ ખાસે પછી ચાલુ થાય રિક્ષા જબરી હેરાન કરે ચોમાસામાં બધા સાધન જબરો હેરાન કરે તો થઈ જાય નહીં ઉપર તો 3-4 સેલ મારા ગલ્લો તો આપણે આવી ગયા છે આપણે હોટલે અને પપ્પાએ ખોલી દીધો છે ગલ્લો ખોલી દીધો છે અને હોટલ બી ખોલી દીધી છે આપણે ચા બનાવવાની તૈયારી કરે છે પપ્પા તમે જોઈ શકો તો ફેમિલી સામાન કાઢી નાખીએ પાણીનો બાટલો મમ્મી ગયો અંદર ખાઈ જાય કે કંઈ સામાન કાઢ દે બધો ધીમો ભાઈ ધીમો બિસ્કિટ ને એવું હોય આમાં થોડું ઘણું બિસ્કિટ નતા તે લાયા કંઈ ખાવાનું ભાઈ આપણે થોડું સામાન કાઢી નાખે એટલા મેન વસ્તુ ચાય ખાંડ એટલે ગાઈસ ચા તો બની ગઈ તમે જોઈ શકો છો ગાઈસ મસ્ત ચા બની ગઈ છે જો સારો હોટલ ખોલી ગઈ અંકિત ભાઈ જોયા નહીં બાઇક જ પડ્યું પેટ્રોલ પુરાવા જવાનું કહેતા હતા બાઇકમાં જોઈએ છે કોઈ ના એ ચાહે આપણે જવું પડે તો જોઈએ છે ગાઈસ પછી જઈએ ભાઈ આપણા બાઇકમાં પેટ્રોલ પુરાવા જોઈએ અંકિતભાઈ જાય અંકિતભાઈ જાય તો હું જાય બે અમે જવું તો પછી પેટ્રોલ પંપે આવ્યા હતા પેટ્રોલ પુરાવી દીધું છે ગાઈ જવા હવા પુરાઈએ છે પુરાઈએ નહીં હવા પૂરીએ છે ભાઈ અમારા અંકિતભાઈ કન ઉભા હતા એ વાયરો ખાવા હંગાત આવ્યા જે આખી દે કે ડોકનું આખી દે ના એટલું જ કર ખાલી ડોકનું જ વા તો ફાઇનલ ગાઈસ પેટ્રોલ બી પુરાવી દીધું છે બાઇકમાં હવા પુરાવી દીધી છે હવે જઈએ છે પાછા આપણે હોટલે
આ બાજુ આખી ડ્રોપનું જોજો હવે. તો ચલો ભાઈ તમને હોટલે જઈને તમને મળીએ ફેમિલી એક બે સિનેમિક શોટ ચેક કરજો ખાલી. જમવા બનાવશું ગાઈ. તમે જો ચોરા બનાવ્યા ને સાચું બોલજો. શું બનાવ્યા? ચોરા બનાવ્યા? તુવેરો બનાવ્યા? મને એવું લાગે ચોરા બનાવ્યા. જો તને ખબર પડે ફેમિલી. તો ગાઈસ આ તો તુવેરો બનાવી છે. તુવેરો બનાવી છે. તુવેરો દીદી ખાધી બાકી છે. તો ગાઈ તમે જો રોટલી બનાવતી હતી અને ગાઈ રોટલી બનતી હતી ને કઈ ખાવાનું બાકી છે. ગરમા ગરમ રોટલી આવે ને આપણે ખાવાની મજા જ અલગ છે ગાઈ. જો એ રોટલી બનતી હતી ગાઈ અને હવે ચલો આપણે એકદમ મસ્તી જમી લઈએ પછી તમને મળીએ. આ રિક્ષા જ કરવા જવાનું. પપ્પા રિક્ષા બગડીએ તો ગયા જોઈ આવી આખા રિક્ષાનો સેલ વાગતો નથી એટલે ધનનું આપણી આજ બગડી છે. મમ્મી પપ્પાને આવી ગયા છે હોટલે. રિક્ષા જ ખાસા રંગ કરી દીધા નહીં આજે. તો ભાઈ આજે પપ્પા રિક્ષા જ ખાઈ દીધા પણ તો મેન ના આવ્યો ગાઈ. હવે જોઈએ છે શું થાય. કાદો યાત્રા હોય તો લગભગ ખુલ્લું હોય ના હોય ને ગાઈ. રિક્ષા બે દાડે જબરી આરામ કરે છે ગાઈ. રિક્ષા સિસ્ટમ એમ થઈ ગઈ બચ્યા અમાર મેલાજી જાતે મંડ્યા છે જ કરવા. નવી વચ્ચે બેટરી ના ખાઈ નહીં તો હવે કોઈ મેળ આવતો નહીં. પછી ચાર્જિંગ થતું નહીં એટલે ડખા ફીસ મૂકો ફીસ નવા લાવો ફીસ નવા લાવો માનતા જ નહીં. ચાલ ના નાખા બધા આપણે કોઈક બેટરી ચાર્જિંગ થતું નહીં એવું થાય. કોઈક બેટરી પણ આ તો બધું ચાર્જિંગ થવાનું કોઈક ઉડી જાય તું ખબર યાર. ના લે બેટરી તો નવી નાખી તો આવી રહેલી હોય છે એ વાત કરે તું તો. પપ્પા કયા થઈ જાય રિક્ષા એવું ના કરાય યાર. માથું જઈ લાવ દો ભાઈ લાવ દો ભાઈ. અમારી છે રિક્ષાની આપણી ધક્કો. રિક્ષા જબરી હેરાન કરી ગઈ આજે મોન ગઈ. કાતો રથયાત્રા હોય લગભગ ખુલ્લું હોય ના ખુલ્લું હોય. રિક્ષા એ વાત સાચી. તો ફાઇનલી કઈ ધક્કો મારીએ આપણે કરીએ પેલો પછી પૂછીએ તો ધક્કો મારી આપણે જવા દઈએ. તો ગાઈ ચલો ફટાફટ આપણે ધક્કો મારી રિક્ષા તો ચાલુ કરી દઈએ પછી વાત બીજી બધી. અરે તો આવી જગ્યા છે ગાઈ તમે જોઈ શકો ગાઈ. ઘરે આવે ત્યાં ગઈ દાખલા તો રોટલી બનાવવાનું ચાલુ હતું ગાઈ. રોટલી ના બનવી જો ગાઈસ રોટલી બનતી હતી એકાંત તો ગાઈસ. અને ગાઈસ આપણા વાગ્યા હતા ઘરે. પપ્પા એમનો સ્ટોક મૂકતા હતા એટલે મસાલાનો સ્ટોક જોવા ગયા હાય 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 હાય. હમણાં અંકિત એવું ગયા હતા. મારા મમ્મી હવા આવ્યા છે અડીને આવ્યા છે મમ્મી. તો ચલો ગાઈસ તમે હું થોડી વાર રહીને મળીએ. અમારે લાઈટ બંધ થઈ હતી કીધી ગઈ. લાઈટ બંધ થઈ હતી ગાઈ ચાલુ કરી અભી હાલ. અને ગાઈ તમે જો આ તો તુરિયું બનાવ્યું ગલકું બનાવ્યું તો ખુદમાં ગલકું બનાવે છે. રોટલી છે ગૌણી અને ખીચડી છે. તો ચલો ફેમિલી બીજી બધી વાતો મૂકી તમને મળીએ આપણે થોડી વાર રહી. ત્યાં પણ તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો ભાઈ ભૂલતા નહીં. ફટાફટ કમ્પ્લીટ કરાવો. એટલે આપણે તો ગયા હતા ધાબા ઉપર. તમને ખબર છે આ છે શનિવાર અને કાલ છે રવિવાર. અને ગાઈ ખબર રવિવારના દિવસ શું છે ગાઈ? રવિવારના દિવસે છે રથયાત્રા. તો ગાઈ આપણે જશે રથયાત્રામાં આપણે ગાંધીનગરમાંથી નીકળે છે. તો ગાઈ આપણે જશું બ્લોગ બનાવવા. અને હા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખ્યું. તો રથયાત્રાનો વિડીયો જો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખ્યો. પછી કહેતા એક સંદીપભાઈએ કીધું ન હતું. અને હા આપણે એક સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરવાના જોઈએ છે. ક્યાં સુધી તમે મને એક સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરાવજો. ચેનલ પર તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જો. મળીએ ગાઈ નવો બ્લોગ નવો. થેન્ક ફોર વોચિંગ. બાય.